અજનબી કિસ્સો। શું આ દેશની અંદર ગરીબની જે પરિસ્થિતિ છે, જે તંત્રની સામે લાચાર, જે સિસ્ટમની સામે લાચાર, એ ગરીબની આત્મકથા, જે આજ દિવસ સુધી ભૂતકાળમાં પણ કોઈએ ન જોઈ શક્યું એવો એક અજનબી કિસ્સો, કે જે સિસ્ટમને આધીન, જે પ્રશાસનને આધીન જે ગરીબ રહેવું આ દેશની અંદર લાચાર બનીને, કે ગરીબનું આ દુનિયાની અંદર કશું પણ નથી એવો એક દાખલો આજે વર્તમાન સમયની અંદર મળી ગયો, કે જે આ આખો દેશ એક આ વાયરલ વિડીયોને એક નજરથી લોકો જોવે છે કે ગરીબ જન્મથી ગરીબ નથી હોતો, એની પરિસ્થિતિ ગરીબ બનાવે છે, એક સમયને આધીન ગરીબ થાય છે। ગરીબ રહેવું આ દેશની અંદર સિસ્ટમને આધાન, જે પ્રશાસનની આધીન જે ગરીબ રહેવું, એટલે આ પ્રશાસન ગરીબને કોઈ માનતો નથી એવું એક સાબિત કરી આપ્યું છે, કે એક વ્યક્તિને એની બેન ઓફ થઈ ગયા ને 2-3 મહિના થઈ ગયા, પાછળ એના બેંકની અંદર એને સતત પૈસા ઉપાડવા માટેના ચક્કર ખાવા પડ્યા, અને ચક્કર ખાતા ખાતા બેંક પ્રશાસન, જે બેંકની સિસ્ટમે એને વારંવાર મજબૂર બનાવ્યો, અને એ ભાઈની બેનને એની બોડી જે કબરમાંથી બહાર કાઢવી પડી અને બેંકની આગળ રજૂ કરવી પડી। શું આ દેશની અંદર ગરીબ રહેવું એ મજબૂરી છે? ભત્તામાં પાછું કે જે 3 કિલોમીટર સતત બેંક અને જે સ્થળ ઉપરથી જ્યાંથી બોડી કાઢી ત્યાંથી 3 કિલોમીટર સુધી આ વ્યક્તિ એનું માથા ખભા ઉપર લઈ અને બોડી નીકળ્યો, ત્યારે પ્રજા બધી જોતી હતી, આ દેશની મનુષ્ય બધા જોતા હતા, પણ કોઈને એવો વિચાર ના આવ્યો કે આની મજબૂરી શું છે, આ ગરીબની વ્યાખ્યા શું છે, આની વ્યથા શું છે, એ કોઈએ જાણવાની કોશિશ ન કરી। કેમ કે ગરીબ હતો, આદિવાસી હતો, એના કારણથી આ સિસ્ટમ જે લોકોને પણ મજબૂર બનાવ્યા કે આ દિવસ સુધી ગરીબનું કોઈ કાંઈ નથી એવું સાબિત કરવાયું, જેથી કરી અને ભવિષ્યમાં આવી કોઈ અપ્રિય ઘટનાઓ ન બને। એક સિસ્ટમને સજાગ થવું પડે, પ્રશાસનને સજાગ થવું પડે। આ વિડીયો વાયરલ થતાં લોકોને એક અંદરથી ઘણું બધું શીખવે છે, અને ઘણું બધું શીખવાની જરૂર છે, કે જે અથવા વર્તમાન સમયની અંદર જો ભવિષ્યમાં પણ આવ્યો કોઈ પણ એનું ગરીબની આવી દુર્દશા ન બને, એના માટેની પ્રશાસન અને સિસ્ટમ બંનેને પણ 2 હાથ જોડીને વિનંતી કરું છું કે જે ગરીબને ગરીબ ન રહેવો જોઈએ, ગરીબને એને અજ્ઞાનતા ન રહેવી જોઈએ, ગરીબને જ્ઞાન આપો, કે ગરીબને કોઈ સહાય આપો, ગરીબને કોઈ મદદ કરો, કે જેથી કરી અને આવી ઘટનાઓ બનવામાં મજબૂર ન બને। આ વ્યક્તિની મજબૂરાઈ કેવી રીતે, એની કેટલી વ્યથા હશે એ તો એ પોતે જ જાણે છે, એ દુનિયાને ખબર નથી। એક ગરીબની વ્યાખ્યા આ દુનિયામાં કોઈ જાણતું નથી એવું સાબિત કર્યું, કે જેથી કરી અને ભવિષ્યમાં પણ આવો કિસ્સો ન બને એના માટે આ દેશના નાગરિકને જાગવું જોઈએ। આ ઓરિસ્સાનો કિસ્સો છે, ઓરિસ્સામાં જીતુ મુંડા નામનો વ્યક્તિને આ કેટલી મજબૂરી આવી, કે જેથી કરીને એની પોતાની બેનની જે બોડી પોતાના ગભા ઉપર લઈને 3 કિલોમીટર સુધી બેંક સુધી જવું પડ્યું, અને બેંકની આગળ એને સાબિત કરવું પડ્યું કે જે મરણ સર્ટી મારી જોડે નથી, પણ આખી આ બોડી તમારી સમક્ષ હું રજૂ કરું છું, કે જેથી કરીને પાછળથી જ્યારે બોડી આવ્યા પછી બેંક સિસ્ટમ અને પ્રશાસન બધા જાગૃત થયા। તો એના પહેલાંની વ્યાખ્યા શું હતી, કે આટલી હદે કરવા પછી પણ એની સિસ્ટમ હતી, એનું પ્રશાસન હતું, એમાં કોઈ ફેરફાર નથી થયો, તો પાછળથી આ બધી વ્યાખ્યાઓ પછી દૂર થઈ ગઈ। તો લોકો સુધી આ સમજણ પહોંચે અને બીજી વખત આવી કોઈ પણ ઘટનાઓ ન બને એના માટે સિસ્ટમ અને પ્રશાસનને જાગવું એક જરૂરી છે। જય હિન્દ, જય ભારત।